નમસ્કાર મિત્રો, હું શ્રી એચડી સાર્વજનિક વિદ્યા મંદિર ફળવેલ ધોરણ 10માં અભ્યાસ કરું છું. મિત્રો, આજે હું આપ સૌના સમક્ષ ઉપસ્થિત થઈને ખૂબ જ આનંદ અનુભવું છું. આજનો મારો વિષય છે ડ્રાઇવિંગ પર ધ્યાન આપો. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના સમયમાં ડ્રાઇવિંગ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ડ્રાઇવિંગ એક ખૂબ મહત્ત્વપૂર્ણ અને જવાબદારીભર્યું કામ છે. એમાં અન્ય લોકોના જીવન અને સલામતીનો સમાવેશ થાય છે. જ્યારે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ ત્યારે આપણે એક જવાબદારી લઈએ છીએ કે આપણે સલામત રીતે ડ્રાઇવિંગ કરીશું અને અન્ય લોકોને પણ સલામત રાખીશું. આજના ટેકનોલોજીના યુગમાં વાહન વ્યવહાર વધવાથી ખાસ કરીને યુવાનોમાં ડ્રાઇવિંગ પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ વધી રહ્યું છે, પરંતુ તેમની પાસે ડ્રાઇવિંગને લગતા જરૂરી નિયમો અને તેના અંગેની જાણકારી હોતી નથી. આના કારણે ઘણીવાર લોકો અકસ્માતના ભોગ બની જતા હોય છે. ડ્રાઇવિંગ એક ખૂબ ગંભીર બાબત છે. ડ્રાઇવિંગ રસ્તા પર સલામતી એ સૌથી મહત્ત્વની બાબત છે. ડ્રાઇવિંગ દરમિયાન ધ્યાન ભટકવું એ અકસ્માતનું મુખ્ય કારણ બને છે. આપણે બધાએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ડ્રાઇવિંગ એ એક ટેકનિક છે. ડ્રાઇવિંગ કરતાં પહેલાં તેના નિયમો અને તેના અંગેની સંપૂર્ણ જાણકારી આપણને હોવી જરૂરી છે. આપણે બધાએ ડ્રાઇવિંગ કરીએ છીએ ત્યારે આપણે તેની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. આ બધી સૂચનાઓનું પાલન કરવાથી આપણે ઘણા બધા લોકો અકસ્માતના ભોગ બનવાથી બચે છે. સલામત ડ્રાઇવિંગ એ તમારું અને અન્ય લોકોના જીવન બચાવવાનું એક સાધન છે. આપણે બધાએ ડ્રાઇવિંગ કરતાં પહેલાં સાધન કાર્યક્ષમ છે કે નહીં તે ચકાસવું જરૂરી છે. જાહેર રસ્તાઓ, જરૂરી સૂચનાઓ, બોર્ડ, રસ્તાઓ પરના પટ્ટાઓની પૂરતી જાણકારી આપણને હોવી જરૂરી છે. જે તે વાહનની અંદર આધુનિક સંરક્ષણ માટે GPS ટ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત જ લગાવેલી હોવી જરૂરી છે. લાયસન્સ, સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ, PUC, વાહન વીમો અને RTO પરમિટવાળા વાહનનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. આ બધી સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ. આપણે બધાએ વાહનો ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી વૃદ્ધો, નાના બાળકો, વિકલાંગ વ્યક્તિઓ, પ્રાણીઓ અને અન્ય જીવો સુરક્ષિત રહેશે. આજના યુવાનોને માટે મારે એક જ સંદેશ છે કે ડ્રાઇવિંગ એક જવાબદારી છે. નાના બાળકોને વાહનો ન આપીએ અને તેમની ઉંમર 18 વર્ષ થાય પછી જ તેઓને વાહનો ચલાવવા દેવા જોઈએ. આપણે બધાએ ડ્રાઇવિંગ કરતાં પહેલાં તેના નિયમો અને તેના અંગેની સંપૂર્ણ જાણકારી મેળવીને જ આપણે સલામત અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરી શકીએ છીએ. આપણે બધાએ સાથે મળીને સલામત અને સુરક્ષિત ડ્રાઇવિંગ સંસ્કૃતિનું નિર્માણ કરીએ. આપણે સૌ સાથે મળીને ડ્રાઇવિંગના નિયમો અને લોકોના જીવનનું સન્માન કરીએ. એવો મારો આજનો હેતુ છે. આભાર.